શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 86 ભાગ સાંભળ્યા। આજે આપણે 87મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। સ્વરૂપથી શિવા કલ્યાણમયી છે, સંપૂર્ણ પીડાઓનો નાશ કરનારા છે તથા સંપૂર્ણ જગતના માતા છે। એ જ પ્રલય કાળમાં મહાનિંદ્રા થઈને સૌને પોતાના ખોળામાં ઊંઘાડી દે છે તથા એ સમસ્ત સ્વજનો ભક્તોનો સંસાર સાગરથી ઉદ્ધાર કરી દે છે। શિવા દેવીની તેજો રાશિના પ્રભાવથી દેવતા એમને સારી રીતે જોઈ ન શક્યા, ત્યારે એમના દર્શનની અભિલાષાથી દેવતાઓએ પુનઃ એમનું સ્તવન કર્યું। તદંતર દર્શનની ઈચ્છા રાખનારા વિષ્ણુ વગેરે સૌ દેવતાઓએ જગદંબાની કૃપા મેળવી ત્યાં એમના સુસ્પષ્ટ દર્શન કરી શક્યા। એ પછી દેવતા કહે છે, હે અંબિકે, હે મહાદેવી, અમે સદા આપના દાસ છીએ। આપ પ્રસન્નતાપૂર્વક અમારું નિવેદન સાંભળો। પહેલાં આપ દક્ષના પુત્રી રૂપે અવતરણી થઈને લોકમાં રુદ્રદેવના વલ્લભા થયા। એ સમયે આપે બ્રહ્માજી તથા બીજા દેવતાઓના મહાન દુઃખનું નિવારણ કર્યું હતું। ત્યાર પછી પિતાથી અનાદર મેળવીને પોતે કરેલી પ્રતિજ્ઞા અનુસાર આપે શરીર ત્યાગ કરી દીધો હતો અને સ્વધામમાં પધાર્યા હતા। એથી ભગવાન હરને પણ બહુ ભારે દુઃખ થયું હતું। હે મહેશ્વરી, આપના ચાલ્યા જવાથી દેવતાઓનું કાર્ય પૂરું ન થયું, તેથી અમે દેવતા અને મુનિ વ્યાકુળ થઈને આપના શરણે આવ્યા છીએ। હે મહેશાની, હે શિવે, આપ દેવતાઓનો મનોરથ પૂર્ણ કરો, જેથી સનત કુમારનું વસન સફળ થાય। હે દેવી, આપ ભૂતલ પર અવતરણી થઈને પુનઃ રુદ્રદેવની પત્ની બનો અને યથાયોગ્ય એવી લીલા કરો, જેથી દેવતાઓને સુખ થાય। હે દેવી, આથી કૈલાસ પર્વત પર નિવાસ કરનારા રુદ્રદેવ પણ સુખી થશે। આપ એવી કૃપા કરો, જેથી બધા સુખી થઈ જાય અને સર્વનું બધું જ દુઃખ નષ્ટ થઈ જાય। બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને વિષ્ણુ વગેરે બધા દેવતા પ્રેમમાં મગ્ન થઈ ગયા અને ભક્તિથી વિનમ્ર બનીને ચૂપાચૂપ ઊભા રહ્યા। દેવતાઓની આ સ્તુતિ સાંભળીને શિવાદેવી પણ બહુ પ્રસન્ન થયા। એમના હેતુનો વિચાર કરીને પોતાના પ્રભુ શિવનું સ્મરણ કરતા કરતા ભક્તવત્સલા દયામયી ઉમાદેવી એ સમયે વિષ્ણુ વગેરે દેવતાઓને સંબોધિત કરતા કહે છે, હે હરે, હે વિદે અને હે દેવતાઓ અને મુનિઓ,
તમે સૌ મનમાંથી વ્યથા કાઢી દો અને મારી વાત સાંભળો. હું તમારા ઉપર પ્રસન્ન છું, એમાં સંશય નથી. તમે સૌ લોકો પોતપોતાના સ્થાને પ્રસ્થાન કરો અને ચિરકાલ સુધી સુખી રહો. હું અવતાર લઈને મેનાની પુત્રી થઈને એમને સુખ આપીશ અને રુદ્રદેવની પત્ની થઈ જઈશ. આ મારો અત્યંત ગુપ્ત મત છે. ભગવાન શિવની લીલા અદ્ભુત છે. એ તો જ્ઞાનીઓને પણ મોહમાં નાખનાર છે. હે દેવતાઓ, એ યજ્ઞમાં જઈને પિતા દ્વારા મારા સ્વામીનો અનાદર જોઈને મેં દક્ષજનિત શરીરનો ત્યાગ કર્યો છે. ત્યારથી જ મારા સ્વામી કાલાગ્નિ રુદ્રદેવે તત્કાળ દિગંબર થઈ ગયા. એ મારી જ ચિંતામાં ડૂબેલા રહે છે. એમના મનમાં આ વિચાર ઉઠ્યા કરે છે કે ધર્મને જાણનારી સતી મારો રોષ જોઈને પિતાના યજ્ઞમાં ગઈ અને ત્યાં મારો અનાદર જોઈ મારા પ્રેમ હોવાના કારણે એણે પોતાના શરીરનો ત્યાગ કર્યો. આવું વિચારીને તે ઘરબાર છોડીને અલૌકિક વેશ ધારણ કરીને યોગી બની ગયા. મારા સ્વરૂપભૂતા સતીના વિયોગને એ મહેશ્વર સહન ન કરી શક્યા. હે દેવતાઓ, ભગવાન રુદ્રની પણ એ અત્યંત ઈચ્છા છે કે ભૂતલ પર મેના અને હિમાચલના ઘરમાં મારો અવતાર થાવો, કેમ કે તે પુનઃ મારી પાણી ગ્રહણની અભિલાષા રાખે છે. તેથી હું રુદ્રદેવના સંતોષ માટે અવતાર લઈશ અને લૌકિક ગતિનો આશ્રય લઈને હિમાલયની પત્ની મેનાની પુત્રી થઈશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને જગદંબા શિવા એ સમયે સમસ્ત દેવતાઓ સામે જોતજોતામાં અદૃશ્ય થઈ ગયા અને તરત જ પોતાના લોકમાં જતા રહ્યા. તદંતર હર્ષથી ભરેલા વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા અને મુનિ એ દિશાને પ્રણામ કરીને પોતપોતાના ધામોમાં ચાલ્યા ગયા. નારદજી પૂછે છે, હે પિતાજી, જ્યારે દેવી દુર્ગા અંતર્જાન થઈ ગયા અને દેવગણ પોતપોતાના ધામે ચાલ્યા ગયા, એ પછી શું થયું? તો બ્રહ્માજી કહે છે, હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ વિપ્રવર નારદ, જ્યારે વિષ્ણુ વગેરે દેવ સમુદાય હિમાલય અને મેનાને દેવીના આરાધનાનો ઉપદેશ આપીને ચાલ્યા ગયા, ત્યારે ગિરિરાજ હિમાચલ અને મેના બંને દંપતીએ બહુ ભારે તપસ્યાનો આરંભ કર્યો. તે દિવસ રાત શંભુ અને શિવાનું ચિંતન કરતા કરતા ભક્તિયુક્ત ચિત્તથી નિત્ય એમની સમ્યક રીતિથી આરાધના કરવા લાગ્યા. હિમવાનની પત્ની મેના બહુ પ્રસન્નતાથી શિવ સહિત શિવાદેવીની પૂજા કરવા લાગી. તે એમના સંતોષને માટે સદા બ્રાહ્મણોને દાન દેવા લાગી. મનમાં સંતાનની કામના લઈને મેના ચૈત્ર માસના આરંભથી લઈને 27 વર્ષો સુધી પ્રતિદિન તત્પરતાપૂર્વક શિવાદેવીની પૂજા અને આરાધનામાં લાગ્યા રહ્યા.
તે આઠમે ઉપવાસ કરીને નવમીએ લાડુ, બલિ સામગ્રી, પીઠી, ખીર અને ગંધ પુષ્પ દેવીને ધરવા લાગ્યા. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 87મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 88મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.